નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ભારતીય બંધારણના સૌથી પહેલા અને મહત્ત્વના ભાગ વિશે. ભાગ 1, સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર, જેમાં અનુચ્છેદ 1 થી 4નો સમાવેશ થાય છે. આ 4 કલમો નક્કી કરે છે કે ભારત શું છે અને તેની સીમાઓ કઈ રીતે બદલાઈ શકે છે. અનુચ્છેદ નંબર 1, ભારતની ઓળખ. સૌથી પહેલાં વાત કરીએ અનુચ્છેદ 1ની. તે સ્પષ્ટ કહે છે કે ભારત એટલે કે ઇન્ડિયા, જે રાજ્યોનો બનેલો એક સંઘ છે. ભારત માટે એક બહુ સરસ વાક્ય વપરાયું છે, વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ. એનો અર્થ એ કે રાજ્યોની સરહદો બદલી શકાય છે, પણ ભારત દેશ ક્યારેય વિભક્ત થઈ શકતો નથી. અનુચ્છેદ નંબર 2, નવા રાજ્યોનો પ્રવેશ. અનુચ્છેદ 2 સંસદને સત્તા આપે છે કે તે ભારતીય સંઘમાં નવા રાજ્યો દાખલ કરી શકે અથવા તેની સ્થાપના કરી શકે. આ એવા પ્રદેશો માટે છે જે અત્યારે ભારતનો ભાગ નથી. જેમ કે 1975માં સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું તે આ કલમ હેઠળ હતું. અનુચ્છેદ નંબર 3, આંતરિક ફેરફારો. હવે વાત કરીએ અનુચ્છેદ 3ની. આ કલમ સંસદને અસીમિત સત્તા આપે છે કે તે ભારતના હાલના રાજ્યોના નામ બદલી શકે, તેમની સીમાઓમાં ફેરફાર કરી શકે અથવા એક રાજ્યમાંથી બીજું રાજ્ય બનાવી શકે. જેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાનું અલગ થવું એ આ કલમનું ઉત્તમ ઉદાહરણ છે. અનુચ્છેદ નંબર 4, ફેરફારની પ્રક્રિયા. છેલ્લે અનુચ્છેદ 4 જણાવે છે કે અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરવામાં આવેલા ફેરફારો માટે બંધારણીય સુધારો આર્ટિકલ 368 કરવાની જરૂર નથી. આ ફેરફારો સંસદમાં માત્ર સામાન્ય બહુમતીથી થઈ શકે છે. તો આ હતો ભારતનો પાયો ભાગ 1. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને બંધારણના વધુ ભાગો વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.